કોરોના કાળમાં મહાનગરપાલિકાની હોસ્પિટલોમાં પીપી કિટની ખરીદીમાં કૌભાંડ સામે આવ્યું। એલજી અને શારદાબેન હોસ્પિટલમાં કોવિડ સેન્ટર ન હોવા છતાં પીપી કિટની ખરીદી કરાઈ છે। પીપી કિટની ખરીદી પાછળ 33 લાખ રૂપિયા ખર્ચ કરાતા અનેક સવાલો ઉઠ્યા। આરટીઆઈ એક્ટિવિસ્ટ પંકજ ભટ્ટે કરેલી આરટીઆઈના જવાબમાં પર્દાફાશ થયો છે। માર્ચ એપ્રિલમાં એલજી હોસ્પિટલે અલગ અલગ ભાવે રૂપિયા 8.75 લાખની પીપી કિટ ખરીદી હતી, જ્યારે શારદાબેન હોસ્પિટલે માર્ચથી જુલાઈમાં 25 લાખથી વધુની પીપી કિટ ખરીદી હતી। એલજી હોસ્પિટલે 13 થી 16 એપ્રિલ વચ્ચે અલગ અલગ ભાવે પીપી કિટ ખરીદી, જો કે 20 થી 21 એપ્રિલ વચ્ચે મ્યુનિસિપલ સેન્ટ્રલ સ્ટોર દ્વારા 5700 નંગ પીપી કિટ મળી હતી। તેમ છતાં 30 એપ્રિલે 575 જેટલી પીપી કિટ ખરીદવામાં આવી। 20 એપ્રિલથી 12 જુલાઈ સુધીમાં 2,28,500 થી વધુ પીપી કિટ અપાઈ હતી। આ ઉપરાંત દાનમાં પણ 1070 જેટલી પીપી કિટ મળી। દર મહિને એક વખત અડધા તો બીજી વખત ડબલ ભાવે પીપી કિટ ખરીદાય છે। પીપી કિટની ખરીદીમાં ભાવની વિસંગતતાથી મોટા ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ રહી છે। પીપી કિટની ખરીદી બાબતે કૌભાંડની જે વાત કરવામાં આવેલી છે તે તદ્દન સત્યથી વેગળી છે। જે તે સમયે દુનિયામાં પીપી કિટની ભારે અછત હતી અને તે વખતે જ એલજી હોસ્પિટલ ખાતે રેસિડન્ટ ડોક્ટર્સ સાથે કન્સલ્ટન્ટશ્રીઓ, નર્સિંગ સ્ટાફ અને વર્ગ 4 કર્મચારીઓ પણ સંક્રમિત થયેલા હતા અને તેમનો જીવ બચાવવો તે પીપી કિટની ભાવ કરતાં વધુ આવશ્યક હતો। તેમ અને જે તે સમયે બજાર ભાવ 1200 થી 1500 પીપી કિટ પ્રતિ નંગ ચાલતો હતો। તેમ છતાં પણ શક્ય એટલા ઓછા ભાવે ક્વોલિટી પ્રોડક્ટ ખરીદી કરવામાં આવેલ છે અને તેનો ભાવ બજાર ભાવ કરતાં ઘણો જ ઓછો છે અને જે તે ખરીદી કરવામાં આવેલી છે તે કોર્પોરેશનના નીતિ નિયમો મુજબ કરવામાં આવેલી છે અને મોટાભાગનો સપ્લાય સેન્ટ્રલ મેડિકલ સ્ટોર્સ મારફતે લેવાયેલ છે। આમ જે કૌભાંડની વાત છે તેમાં કોઈ વજૂદ નથી। દીપક સોલંકી સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે। દીપક, સેન્ટર નથી તેમ છતાં લાખોની પીપી કિટની ખરીદી શું સૂચવે છે આ સમગ્ર બાબતો? નિશ્ચિત ચોક્કસથી અમદાવાદની બે મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલ જે નોન કોવિડ છે તેમ છતાં પણ તેમાં કૌભાંડ આચરવામાં આવ્યું। પીપી કિટ જે છે તે ઊંચા ભાવે મંગાવવામાં આવી। એલજી હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલ જે છે તેના દ્વારા આ પીપી કિટમાં ક્યાંક કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવી આરટીઆઈમાં વિગતો સામે આવી છે। એલજી હોસ્પિટલ જે છે તેના દ્વારા 2 દિવસની અંદર 8.5 લાખ રૂપિયાની જે છે તે પીપી કિટ મંગાવી દેવામાં આવી, ત્યારે શારદાબેન હોસ્પિટલ જે છે તેના દ્વારા 1 મહિનાની અંદર અલગ અલગ દિવસોમાં પીપી કિટનો જથ્થો જે છે તે મંગાવવામાં આવ્યો અને જેમાં 25 લાખ રૂપિયાની જે છે તે પીપી કિટ પાછળ ખરીદીમાં વાપરવામાં આવે। એટલે કે ક્યાંક નોન કોવિડ હોસ્પિટલો છે તેમ છતાં પણ આ જે છે તેમના દ્વારા પીપી કિટ મંગાવવામાં આવી। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ જે એલજી હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે સંજય ત્રિપાઠી, તેમનું કહેવું છે કે કોઈ પણ પ્રકારનું કૌભાંડ નથી આચરવામાં આવ્યું અને કોર્પોરેશનના ધારાધોરણ મુજબ જ આ પીપી કિટ જે છે તે ડોક્ટરો સંક્રમિત ન થાય તે માટે મંગાવવામાં આવી હતી, પરંતુ ક્યાંક જે જથ્થો કોર્પોરેશન દ્વારા પણ આપવામાં આવ્યો ને ભ્રષ્ટાચાર આચરવા માટે થઈને જે પીપી કિટો મંગાવવામાં આવી તે તદ્દન પાયાવિહોણી વાતો કરવામાં આવી રહી છે અને ક્યાંક ચોક્કસપણે આ કોર્પોરેશનની હોસ્પિટલોમાં જે કૌભાંડ છે તે આચરવામાં આવ્યું તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। એક પીપી કિટ જે છે તે 630 રૂપિયાના ભાવે લેવામાં આવી, ત્યારે બીજા દિવસે જે પીપી કિટ છે તે રૂપિયા 792ના ભાવે ખરીદવામાં આવે છે, ત્યારે જે શારદાબેન હોસ્પિટલ છે ત્યાં 700 થી લઈને 900 રૂપિયા સુધીની પીપી કિટ જે છે તે બજાર ભાવે ખરીદવામાં આવે। એટલે કે ક્યાંક જે સસ્તી પીપી કિટો બજારમાં મળતી હતી તેમ છતાં પણ મળતિયાઓને ફાયદો થાય તે માટે થઈને ઊંચા ભાવે આ પીપી કિટ ખરીદી કરી અને કૌભાંડ આચરવામાં આવ્યું છે, ત્યારે હવે કોર્પોરેશન બંને હોસ્પિટલ સત્તાધીશો સામે શું કાર્યવાહી કરે છે તે જોવાનું નિશ્ચિતજી। સવાલ દીપક એ થઈ રહ્યો છે કે હોસ્પિટલ એટલા લાખો રૂપિયાની નોન કોવિડ હોસ્પિટલ હોવા છતાં પીપી કિટ ખરીદે છે। સવાલ એ છે કે શું તંત્ર આ સમગ્ર બાબતથી અજાણ હશે? શું તંત્રને આટલી મોટી ખરીદી અને ખબર હોવા છતાં કે નોન કોવિડ હોસ્પિટલ છે તો શું આટલી મોટી ખરીદીમાં દીપક આપની પાસે આવીશું। વિપક્ષ નેતા દિનેશ શર્મા મારી સાથે ફોન લાઈન પર જોડાય છે। દિનેશભાઈ, શારદાબેન અને એલજી નોન કોવિડ હોસ્પિટલ, પરંતુ લાખો રૂપિયાની પીપી કિટની ખરીદી અને આરટીઆઈ કરી ત્યારબાદ આ મામલો ખુલ્યો, આપ શું કહેશો? સમગ્ર કૌભાંડની તપાસ થવી જોઈએ। જ્યારે કોવિડ સેન્ટર ના હોય તેવી હોસ્પિટલમાં પીપી કેમ ખરીદી તપાસનો વિષય છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે અને આ શાસનમાં જે રીતે ભ્રષ્ટાચારીઓ ફલ્યા ફૂલ્યા છે તેના ઉપર કોઈની લગામ નથી અને ખુદ શાસકો પણ આ ભ્રષ્ટાચારીઓ સાથે મળેલા છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। તેના જ કારણે સમગ્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે
રોડ રસ્તાઓનો કૌભાંડ હોય, ટ્રેનનું કૌભાંડ હોય, હવે પીપીઈ કીટનું કૌભાંડ છે. આ તમામ બાબતનું તપાસ કરીને જે પણ જવાબદારો તેની સામે એક્શન લેવું જોઈએ. કેમ કે આમની આમ જો ચાલશે તો પ્રજાના પરસેવાના જે ટેક્સ પૈસા છે એ બેફામ એનો દુરુપયોગ થઈ રહ્યો છે, બેફામ પર્સનલ લોકોના ઘરે જઈ રહ્યું છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલે આની તપાસ થવી જોઈએ. જે પણ દોષિતો છે તેની સામે કાર્યવાહી કરવાની અમારી માંગણી રહેશે. વિપક્ષ આ મુદ્દો ઉઠાવશે દિનેશભાઈ, કારણ કે આરટીઆઈ થઈ ત્યારબાદ પણ વિપક્ષને ખ્યાલ આવ્યો છે, શું આપ મુદ્દો ઉઠાવશો? લઈને તમામ પ્રશ્નો ઉપાડશે. આજે જે કૌભાંડની વાત છે, પ્રજાના પૈસા છે, પ્રજાના પૈસાનો દુરુપયોગ થાય, ભ્રષ્ટાચાર થાય, ગેરરીતિ થાય, તે તપાસનો વિષય છે અને તપાસ માટે વિપક્ષ માંગણી કરશે. દિનેશભાઈ, એલજીના સુપ્રિન્ટેન્ડન્ટ તો એવું કહી રહ્યા છે કે કોઈ કૌભાંડ નથી, તંત્રના જે ધારાધોરણ છે, નિયમો છે, એ પ્રમાણે જ ખરીદી થઈ છે. એ હવે વિજિલન્સ ખાતે તપાસ કરશે તેવી મારી માંગણી રહેશે. અને તંત્રનું ધારાધોરણ છે કે કેમ એ તપાસનો વિષય છે. તપાસમાં જે પણ નીકળશે એમને માને રાખીશું. પણ અત્યારે તો સ્પષ્ટ રીતે એવી દેખાઈ રહ્યું છે કે આમાં કેટલું કૌભાંડ થયું છે અને તેના માટે કોવિડ સેન્ટર ન હોવા છતાં આ પીપીઈની ખરીદી કરવામાં આવી છે. અચ્છા દિનેશભાઈ, આપ કઈ રીતે માંગ કરશો પણ કઈ રીતે, શું ક્યાં રજૂઆત અમે કરશો? લેખિત રજૂઆત ભારતીય કરશો? જનતા પાર્ટીના શાસક અને શહેરના પ્રથમ નાગરિક જેઓના ઉપર ભરોસો મૂકીને અમદાવાદ શહેરની જનતાએ સત્તાના સુકાન સંભાળે છે ત્યારે એમની ફરજના ભાગરૂપે એમની પાસે તેમને માંગણી કરી છે કે પ્રજાના પૈસા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચાલી રહ્યું છે, પ્રજા પૈસા જે રીતે લૂંટાઈ રહ્યા છે એ અમે નહીં ચલાવી રહ્યા. તેથી આની સતત તપાસ થાય તેવી માંગણી અમે મેયર સમક્ષ કરીશું અને મેયરને અમે કહીશું કે આપ આદેશ આપો કે એની વિજિલન્સ તપાસ થાય. બિલકુલ, ધન્યવાદ દિનેશભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ. દિનેશ શર્મા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિપક્ષ નેતા, જેમણે કહ્યું કે તપાસની માંગ કરીશું, વિજિલન્સ તપાસની માંગ કરીશું, પરંતુ સવાલ એ છે કે કૌભાંડ થઈ ગયું, પીપી કિટ ખરીદાઈ, લાખો રૂપિયાની ખરીદાઈ ગઈ પીપી કિટ, અને હવે તપાસના આદેશ કદાચ આપે તો આપે. વિપક્ષે કીધું છે માંગ કરીશું મેયર સમક્ષ, અને જોવાનું રહેશે કે તંત્ર હવે આમાં શું પ્રતિક્રિયા આપે છે અથવા તો તંત્ર કઈ રીતે બચાવ કરે છે. પરંતુ આરટીઆઈ એક્ટિવિસ્ટે જો આરટીઆઈ ન કરી હોત તો આપ વિચારો કે શું આ માહિતી સરકારે, તંત્રએ લોકો સમક્ષ આપી હોત? તો મેયર બિજલ પટેલને અમે ફોન કરી રહ્યા છીએ અને આપ જે રિંગ સાંભળી રહ્યા છો એ મેયર બિજલ પટેલને અમે ફોન લગાડી રહ્યા છીએ અને પ્રયાસ કરીશું કે એમની સાથે સીધો સંપર્ક કરીએ અને સવાલ પૂછીએ, કારણ કે આ શહેરના મેયર હોવાને નાતે પહેલો સવાલ તો એ છે કે શું એ આ વાતથી એને વાતનો અંદાજ છે, જાણ છે, કે પછી વાતથી જ અંદાજ અજાણ છે? એ પણ એક સૌથી મોટો સવાલ છે. અમે રિંગ કરી રહ્યા છીએ, વ્યક્તિને કોલ કર્યો છે એ જવાબ નથી આપી રહ્યા. કદાચ રવિવાર હોવાના કારણે, રજાનો દિવસ હોવાના કારણે કદાચ વ્યસ્ત લાગી રહ્યા છે, રજાના દિવસે પણ, એટલા માટે કદાચ ફોન રિસીવ કરી રહ્યા નથી. પરંતુ સવાલ એ છે કે આરટીઆઈમાં જે માહિતી સામે આવી છે, નોન કોવિડ હોસ્પિટલ્સ છે, નોન કોવિડ સેન્ટર હોવા છતાં જો આટલા લાખોની પીપીઈ કિટ ખરીદવામાં આવી હોય અને આપ જે ભાવે પીપીઈ કિટ ખરીદવામાં આવી છે એનો તફાવત આપ જુઓ તો એક દિવસે 792 રૂપિયા, બીજા દિવસે 630 રૂપિયા. સંવાદદાતા દીપક અમારી સાથે જોડાયેલા છે. દીપક, મારો સવાલ એ હતો કે આટલા લાખોની પીપીઈ કિટ ખરીદાઈ તો શું તંત્ર આ સમગ્ર બાબતથી અજાણ હશે કે આરટીઆઈ થઈ ત્યારબાદ આ સમગ્ર માહિતી આવી? જો આરટીઆઈ ના થઈ હોત તો શું હજુ પણ આ સમગ્ર વાત અંધારામાં જ રહે? ચોક્કસથી, કારણ કે અમદાવાદના પ્રથમ નાગરિકને આપણે વીટીવી ન્યૂઝ દ્વારા કોલ કર્યો, નહીં ઉપાડ્યો. ભગવાન ભરોસે જે આ અમદાવાદ જે છે તે ચાલતી રહી છે ને સત્તાધીશો અને અધિકારીઓ જે છે તે માત્ર કામ કરતા હોય તેના દાવા કરી રહ્યા છે, પરંતુ આ પ્રકારની જે આરટીઆઈ અવારનવાર વીટીવી ન્યૂઝ દ્વારા જે છે તે તેના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવતો હોય છે. ત્યારે જે હાલની વાત કરવામાં આવે કે 33 લાખ રૂપિયાનો ભોપાળો બોલી દેવામાં આવે પ્રજાના પૈસે, પરંતુ જે અમદાવાદના મેયર છે તે આંખ આડા કાન કરી રહ્યા છે ને કોઈ પણ પ્રકારની કામગીરી અને જે ભ્રષ્ટાચાર થયો છે તે બાબતે કોઈ પણ પ્રકારનું નિવેદન આપવા માટે તૈયાર નથી. અગાઉ પણ આ પ્રકારની જે ઘટનાઓ છે તે સામે આવી છે, પરંતુ ક્યાંક વિજિલન્સ તપાસ તો મૂકવામાં આવે છે, તેમ છતાં પણ કોઈ કાર્યવાહી નથી થતી. આ ગઈકાલે જ વાત કરવામાં આવે તો 5 જેટલા વોર્ડ ઇન્સ્પેક્ટરો હતા ટીડીઓના, તે લોકોને આસિસ્ટન્ટ ટીડીઓની પોસ્ટ જે છે તે આપી દેવામાં આવી. અનેક ભ્રષ્ટાચાર કોર્પોરેશનની અંદર થઈ રહ્યા છે, તેમ છતાં પણ અધિકારીઓને જે છે તે ઉચ્ચ અધિકારીઓ અને જે શાસક પક્ષ છે તે છાવરી રહ્યો છે. હાલના જે વાત કરવામાં આવે તો એલજી હોસ્પિટલ અને શારદાબેનમાં 33 લાખ રૂપિયા જેટલું જે છે તે પીપી કિટ પાછળ એંધાણ કરી દેવામાં આવ્યું, તેમ છતાં પણ
કોઈ પણ જે શાસક પક્ષ હોય કે અધિકારી હોય કોઈ પણ કંઈ કહેવા ઇનકાર કરી રહ્યા છે ને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ જે છે તે પણ નિયમ પ્રમાણે કામ થયું તેવી વાત નિશ્ચિત કરી રહ્યા છે. એટલે કે ચોક્કસપણે અધિકારીઓ જે છે તે આંખ આડા કાન કરી રહ્યા છે ને ઊંઘમાં જ આ તમામ જે અધિકારીઓ છે તે લોકો દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. ત્યારે હવે આ બંને હોસ્પિટલના સત્તાધીશો સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તે એક મોટો પ્રશ્ન બની રહેશે. જી બિલકુલ દીપક, અપડેટ લેતા રહીશું આપની પાસેથી. ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ.